નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ઉત્તર મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો। ડભોઈ સાબરકાંઠામાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો, જેની અંદર વધુમાં જાણીએ તો ગુજરાતમાં હાલ ગૂંચવણભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હીટ વેવની ચેતવણી આપતી આગાહી કરી છે। ત્યારે આજે વહેલી સવારથી જ સાબરકાંઠા, ડભોઈ અને વડોદરાના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલી જોવા મળી હતી। અનેક વિસ્તારોમાં ભર ઉનાળે હિલ સ્ટેશન જેવો પણ માહોલ સર્જાયો હતો, જેના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળી હતી। આજે સવારથી જ સાબરકાંઠા જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। એટલું જ ગાઢ ધુમ્મસ છવાયું છે કે સવારથી જ વિઝિબિલિટી ઘટી છે, 5 ફૂટ દૂર જોવું પણ મુશ્કેલ બન્યું છે। અચાનક જ ધુમ્મસ ભર્યા વાતાવરણથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તલોદ પ્રાંતિજના ગ્રામ વિસ્તારો તથા હિંમતનગર તાલુકાના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે। ડભોઈમાં ફરી એકવાર હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે। વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ હતી। સપ્તાહમાં બીજી વખત ડભોઈના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ભર ઉનાળે ક્યાંક શિયાળાની અનુભૂતિ થઈ રહી છે, તો કેટલાક વિસ્તારોની અંદર વરસાદના છાંટા પણ અનુભવાયા હતા। ડભોઈ વડોદરા રોડ, સ્ટેચ્યુ ઓફ યુનિટ રોડ, છોટાઉદેપુર બોડેલી રોડ સહિત સમગ્ર નગરમાં ગાઢ ધુમ્મસ છવાયું છે। ધુમ્મસને પગલે વિઝિબિલિટી ઘટી છે। વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। ગુજરાતના વાતાવરણ અંગે હવામાન વિભાગે ગુરુવારે બપોરે આગાહી કરી હતી। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે આપેલી જે માહિતી છે, જે મુજબ 8મી એપ્રિલ સુધી હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે। પોરબંદરમાં આજથી 3 દિવસ ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે હીટવેવની પણ આગાહી છે। 6 થી 8 તારીખ સુધીમાં કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર તથા મોરબી, જૂનાગઢમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આ સાથે દરિયા કિનારાના ભાગોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાઈ શકે છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે મોટી આગાહી આપી છે। આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડશે। મધ્ય ગુજરાતના ભાગોમાં 10 એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી પહોંચી જવાની પણ શક્યતાઓ રહેશે। વડોદરાના ભાગો, આણંદના ભાગોમાં ગરમી વધુ પડશે તેવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ પહોંચી જશે। ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ડીસા સહિતના ભાગોમાં 41થી લઈને 42 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે। કચ્છ, રાજકોટના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે।